નમસ્તે. સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન. ગરમ શેક કઈ રીતે કરાય? ગરમ શેકથી શરીરમાં જે જગ્યા ઉપર રાખવામાં આવે છે તે તાપમાન વધે છે. તાપમાન વધે છે એટલે જે લોહીનું પરિભ્રમણ હોય છે, બ્લડ સર્ક્યુલેશન હોય છે એ વધે છે. લોહીનું પરિભ્રમણ વધે છે એટલે એ ભાગમાંથી જો આપણને કળતર થતી હોય, દુખાવો થતો હોય એ ધીરે ધીરે ઓછો લાગે છે અને સ્નાયુની જે ફ્લેક્સિબિલિટી છે, સ્નાયુની જે મૂવમેન્ટ છે એ વધે છે. એટલે સ્નાયુ રિલેક્સ થાય છે. જ્યારે આપણો દુખાવો ઘણો જૂનો હોય, ક્રોનિક હોય, લાંબા ગાળાથી આપણને દુખાવો થતો હોય સ્નાયુનો, સાંધાનો, તેમાં ગરમ શેક ઘણો ફાયદાકારક નીવડે છે. કોઈ પણ સાંધાના દુખાવામાં આપણે જૂનો દુખાવો હોય ત્યારે ગરમ શેક કરી શકીએ, પણ કોઈ પણ સાંધામાં સોજો હોય ત્યાં આપણે ગરમ શેક ન કરવો જોઈએ. ખુલ્લો ભાગ હોય, ઘા હોય ત્યાં ન કરવો જોઈએ. પણ જે આ ગરમ શેકના આટલા બધા ફાયદા છે, પણ એ કઈ રીતે સાયન્ટિફિકલી કરીએ, યોગ્ય પદ્ધતિથી કરીએ, લાંબા ટાઈમ સુધી ફાયદો આપણા શરીરમાં જળવાઈ રહેશે. દવા ઉપર શેક બતાવેલો છે. શેકની થેલી, શેકની બેગ, જે પણ ગરમ પાણીનો ઇલેક્ટ્રિક જે પણ આપણે શેક કરતા હોય એ ડાયરેક્ટ ચામડી ઉપર ન લગાવીએ. કપડું રાખવાથી અથવા કપડા ઉપર શેક કરવાથી ચામડી અને બેગ વચ્ચે એક લેયર આવવું જોઈએ. ગરમ શેક ડાયરેક્ટ ચામડી ઉપર કરવાથી કદાચ ચામડીને થોડુંક નુકસાન થઈ શકે. દરેકની તાસીર અલગ હોય છે, દરેકની પ્રકૃતિ અલગ હોય છે. એની જગ્યાએ જો આપણે કપડું રાખશું તો ચામડીને આપણે રક્ષણ આપી શકશું. આ પિક્ચરમાં આપણે ડાયરેક્ટ શેક ચામડી ઉપર જ કરેલ છે. સાયન્ટિફિકલી જો આપણે ગરમ શેક ડાયરેક્ટ ચામડી ઉપર ન કરીએ તો સ્કિન બર્ન અને ચામડી લાલ થવી એનાથી આપણે બચી શકીએ છીએ. પછી વચ્ચે આપણે કોઈ પણ પાતળું કપડું રાખી શકીએ કે એક લેયર આવવું જોઈએ કે ડાયરેક્ટ ચામડી ઉપર ન રાખીએ અને વચ્ચે લેયર રાખશું તો ચામડીને આપણે રક્ષણ આપી શકશું. ગરમ શેક કરતી વખતે કપડું રાખવાથી અથવા કપડા ઉપર કરવાથી ચામડીની બળતરા છે, ખંજવાળ છે, ડિસ્કમ્ફર્ટ છે, ઇરિટેશન છે કે ચામડીને અનુરૂપ ન આવે એવા લક્ષણોથી આપણે દૂર રહી શકશું, નહિવત રહી શકશું અથવા ઓછા કરી શકશું અને લાંબા ગાળે ચામડીને પણ ફાયદો થઈ શકશે. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.